નમસ્કાર. જસ્ટ એક મિનિટની જે વાર્તા છે એનો એક ત્રીજી વાર્તા છે, બહુ સરસ છે, જે તમને વાંચીને સંભળાવું છું. કે કહેવાય છે કે પ્રત્યેક નિષ્ફળતા પણ પોઝિટિવ થિંકિંગ કરનારને સફળતાની નજીક લઈ જાય છે. વીજળીના ગોળાની શોધ કરનાર થોમસ આલ્વા એડિશન એક શોધની પાછળ દિવસ રાત એક કરી રહ્યા હતા. સેંકડો પ્રયોગ કરવા છતાં પરિણામ મળતું નહોતું. સાથી વિજ્ઞાનીઓ થાકીને હારીને આ શોધ પડતી મૂકવા માટે એડિસનને સમજાવી રહ્યા હતા. જોકે એડિસનને પ્રયોગની સફળતા માટે શ્રદ્ધા હતી. સહાયક વિજ્ઞાનીઓ હતાશ થઈને કહેવા લાગ્યા કે આમને આમ તો જિંદગી પૂરી થઈ જશે, એના કરતાં હવે આપણે બીજી કોઈ શોધ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પણ એડિસન પોતાના વિચારોમાં અડગ હતા. સંશોધન પાછળના પ્રયાસ છોડી દેવા તૈયાર નહોતા. એકવાર તો અધીરા થયેલા સહાયકોએ એમને સ્પષ્ટપણે કહી દીધું, તમે 500 વાર હાર્યા છો, 500 પ્રયોગોનું કોઈ પરિણામ નથી આવ્યું. હવે તમે આ પ્રયોગ કરવાનું નહીં છોડો તો અમે તમને છોડીને જતા રહીશું. એડિસન તેમને ઉત્તર આપતા કહે, અહીં જ તમારી ભૂલ થાય છે. આપણે હાર્યા નથી. પ્રત્યેક નિષ્ફળ પ્રયોગ આપણને સફળતાની નજીક લાવી રહ્યો છે. આ સમયે તમે પ્રયાસ છોડી દેશો તો આપણે નિષ્ફળ જવાના. મને હવે સફળતા ડોકાઈ રહી હોય એમ લાગે છે, ત્યારે જ તમે નિષ્ફળતા ભણી જાતે જ જઈ રહ્યા છો. અંતે સહાયકોએ મને કમ અને એડિસનને સહાય કરવાનું ચાલુ રાખ્યું. યોગાનુયોગ બીજા 5 પ્રયોગ કર્યા. ત્યાં જ પ્રયોગ સફળ નીવડ્યો અને એડિસનનું નામ થઈ ગયું. નિષ્ફળતામાંથી માણસ જીવનના મહત્ત્વના પાઠ શીખે છે. જે નિષ્ફળતાથી ગભરાય છે, હતાશ થાય છે, એ વ્યક્તિ ક્યારેય સફળ થતી નથી. જિંદગીમાં જે પામવા માટે 500 વાર બારણા ખટખટાવ્યા હોય છે, એ બારણા ઘણીવાર ઉઘડવાની કે તૂટવાની તૈયારીમાં હોય છે. ભૂતળમાંથી પાણી કાઢવા 500 ફૂટ ખોદાણ કર્યા પછી બીજા 5 ફૂટ માટે પાછા ન પડશો. કદાચ સફળતાનું ઝરણું એમાંથી પ્રગટ થશે પણ ખરું. નમસ્કાર.